નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। રણછોડપુરી લખતરની બજારની અંદર શક્તિના પર્વ એવા નવરાત્રિ નિમિત્તે લોકોને મોટી સંખ્યાની અંદર માતાજીની ચૂંદડી, માતાજીને પહેરાવાના હાર સહિતની જે માતાજીની પૂજન અર્ચન વિધિની જે વસ્તુઓ છે તેની મોટા પ્રમાણમાં ખરીદી કરી। આવતીકાલથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે। આજે ભાદ્રપદ એટલે કે ભાદરવા મહિનાની અમાસ છે, ત્યારે લોકો મોટી સંખ્યાની અંદર લખતરની બજારની અંદર ઉમટ્યા હતા અને તેમના દ્વારા જે શક્તિની ભક્તિ કરવાનો આ પર્વ છે તેને લઈ અને તેમને તૈયારીના ભાગરૂપે આજે માતાજીની ચૂંદડી, માતાજીને પહેરાવાના હાર, માતાજીને પહેરાવાના પવિત્ર, માતાજીને કરવાની અગરબત્તી, ધૂપ, દીપ સહિતની સામગ્રીઓ ખરીદવામાં આવી હતી। ત્યારે માતાજીને જે શણગાર કરવાના છે તે શણગાર નિમિત્તે તેમના દ્વારા સિરીઝોની પણ ધૂમ ખરીદી કરવામાં આવી હતી। લોકો મોટી સંખ્યાની અંદર લખતરની બજારમાં આવ્યા હતા। લખતરના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ લખતરની બજારની અંદર મોટી સંખ્યાની અંદર માતાજીના પર્વ નિમિત્તની ખરીદી કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે મહિલાઓ પોતાને મનગમતા જે માતાજીને પહેરાવાના પરિધાન છે તેની ખરીદી કરી રહ્યા હતા। લોકો મોટી સંખ્યાની અંદર લખતર બજારની અંદર આવ્યા હતા અને તેમના દ્વારા આજે માતાજીની જે પવિત્ર વસ્તુઓ છે તેની ખરીદી કરવામાં આવી હતી। આમ જોવા જાવ તો લખતરની બજારની અંદર અમાવસના દી મોટી સંખ્યાની અંદર લોકો ખરીદી કરતા હોય છે અને ખૂબ જ ભીડ હોય છે, પરંતુ આ વખતે લોકો મોટી સંખ્યાની અંદર ખરીદી કરવાથી દૂર રહ્યા હોય તેમ દૂર રહ્યા હતા। લખતરની બજારની અંદર જે ગીર્દી દેખાવી જોઈએ, જે ભીડ દેખાવી જોઈએ, દેખાતી નહોતી। આથી લોકો લખતરના બદલે સુરનગર ખરીદી કરવા પહોંચ્યા હોય તેવું લાગી રહ્યું હતું।